સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સત્તાધીશ સરપંચ ઉપસરપંચ ગામની સમસ્યાઓ પર ધ્યાન આપીને પરિણામલક્ષી કાર્ય કરે તે સરાહનીય ગણાય, પણ ગ્રામ પંચાયતના હોદ્દા પર ઉપસરપંચ પદે રહીને ત્રાસ ફેલાવીને ભય ફેલાવવાનું કામ કરવું, ઝઘડો કરવો, ખોટી પોલીસ ફરિયાદો આપીને પોલીસ તંત્રને ગેરમાર્ગે દોરીને મોબાઈલમાં વિડીયો ઉતારીને બદનામ કરવાનું હીન કૃત્ય કરતા ધારી તાલુકાના રાજસ્થળી ગામના ઉપસરપંચ સામે સ્થાનિકોમાં રોષ ફાટ્યો હોવાની વિગતો જાણવા મળી રહી છે. હજુ ઉપસરપંચ થયાને 2 મહિના જેવા સમયગાળામાં ગામ ત્રાહિમામ પોકાર્યું હતું. વાવડ મળે છે કે જ્યારે અમુક નાના માણસો આવા ખોટા ત્રાસથી હિજરત કરીને અન્ય ગામમાં વસવાનું વિચારી રહ્યા હોવાની હૈયાવરાળો ઠાલવી રહ્યા છે, ત્યારે કોણ છે આ પોલીસ તંત્રને ગેરમાર્ગે દોરીને ખોટી ફરિયાદોને વિવાદ ઉભો કરનાર શખ્સ અને યુટ્યુબર સામે સ્થાનિકોએ શું કહ્યું, સાંભળો. શું નામ તમારું? મારું નામ સુરેશ દિલુભાઈ પરમાર, ગામ રાજસ્થળી, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. જે હવે અમારા ગામની અંદર આ 2-3 દિવસથી વીડિયાના માધ્યમથી જે આ મુદ્દો ફરે છે એ મુદ્દો સદનને ખોટો જ છે હાવ. અને જે આ વ્યક્તિને ખોટી રીતે દોરવામાં આવે છે કે ભાઈ આ માથા ભારે છે અને ભાઈસારો વીખવાનો પ્રયત્ન થઈ રહ્યો છે આ ઉપસરપંચ દ્વારા. અમારા ગામના જે ઉપસરપંચ છે ગોરધનભાઈ કેશુભાઈ નગવાડિયા, એ ખોટી રીતના આ એક જ ખોવડું છે પણ એને ખોટી રીતના હેરાન કરવામાં આવે છે અને ગમે એના વિડીયા બનાવીને વાયરલ કરવા અને ગમે એને હેરે માથાકૂટ કરવી, ભાઈસારો વીખવાની કોશિશ કરે છે આ બધી. બીજા નંબરમાં આ ખોવડું 35 વર્ષથી અહીંયા રહે છે, બરાબર. તો આદિ સુધી કોઈને તકલીફ પડી નથી અને આ ભાઈ 1.5 મહિના થયા ઉપસરપંચ બન્યા ત્યાંની આ બધી તકલીફ પડવા મળી અને ગામમાં બધે અવારનવાર બધે આવી માથાકૂટ થાય. હજી હમણાં 15 દી પહેલાનો જ મુદ્દો છે નિશાળનો, એકાબીજા માથે ફરિયાદ થઈ ગઈ. હાથે કરીને જો આ વિડીયા ઉતારે અને આવી રીતના 2 વર્ષ જૂના મુદ્દા ઉપાડે ખોટા કે ભાઈ આ રીતના કોઈ ગામમાં કેમ બાંધતા નથી, બસ ભાઈસારો વીખવાની કોશિશ કરે એમ કે આ બાંધવા જોઈએ મને એમ. અમે તો જો અમારા કોળી સમાજ છે એ બધા શાંતિથી રહે છે ને આ બધા હળી મળીને રહે છે, એકાબીજાને ખેતરે કામે જાય છે હળી મળીને. જો કાંઈ કાર્યક્રમ હોય ગામનું, કોઈ હિન્દુ સમાજનું હોય તો આ લોકો ભેગા જ બેસે છે, ફાળો દે છે, ફંડ દે છે, બધું અવારનવાર એકાબીજાને ઘેરે આવે છે, જાય છે. અમારે કાંઈ તકલીફ નથી, બસ અમે ભાઈસારાને ઘોડે રહેવા માંગીએ છીએ. આ બધું ખોટું છે. શું દાદા તમારું નામ? બાપભાઈ મુદ્દુભાઈ વજીત્રા. તમારે શું કહેવા બાબત? આ ખોટો ડખો છે એમ, બીજું કઈ હાવ તદ્દન. આ ઘટના જે બની હાવ ખોટી જ છે, હાવ ખોટી. એ જ મારી પાસે આવ્યો હતો, મને કે તમે કેવા? મેં પટેલ. કેવા અટક કઈ? મેં વજીત્રા. પછી એ શું કહેવા માંગો ભાઈ તમે? આ બધું ખોટું જ છે. આ કેટલા દિવસથી હાલે છે આ બધું? આ અઠવાડિયાથી હાલે છે. તમારું શું કહેવાનું ભાઈ? ખોટું જ છે. ખોટું જ છે ને. બોલો બેન, આ જે મુદ્દો હાલે છે તમારે એ ખરેખર મુદ્દો સાચો છે કે ખોટો છે? ખોટો. તો શું કહેવા માંગો તમે આ બાબતે? કાંઈ નહીં, અમારે કાને હારે પડે ની ભાઈઓ હારે પડે છે, રાજી ખુશીથી કામ કરી છે. ખોટા ભાઈ બધાને નામ લે, અમને તામાં કાંઈ ખબર પડતી છે નહીં ભાઈ. અમારી બેન દીકરીઓ ખોટે હું કામ હેરાનગતિ કરવી જોઈએ? કોઈના શેરીએ ગલીએ અને ભાઈ અમારી પાસે કાંઈ ફોન નથી વિડિયા ઉતારવાની હોય, કોઈની બેન દીકરી ઉતારવાની, અમારી બેન દીકરી હોય કે તમારી બેન દીકરી હોય. તાલુકામાંથી એને હુકમ આપ્યો છે કે તું આ વિડિયા ઉતાર, શેરીએ બાય દે. ઈ માણસને એને અમને તો કોઈ ભાઈઓ નડતા નથી ભાઈ, એકેય ભાઈઓ નહીં નથી. આ લોકો નડતા કે ઈ લોકો નથી નડતા. અમે તો 300 રૂપિયા મજૂરીએ જઈને ખાઈ પીને હાંજ્યા ભાઈ આવીને ભૂઈ જાય. બધા ભાઈઓને ઘોડે અમારો રેડી જ રહી છે, કોઈ દી અમારો કઈ વાંધો નતો આવ્યો. તો આ ગામની અંદર જે મુદ્દો બન્યો છે ખરેખર ખોટો છે? ખોટો જ હોય ને, કોઈ દી હોય એને પહેલેથી એનું ખોવડું બાંધવાનું હાલત છે, આજકાલનું થોડું હાલે છે. ગમીને રે બગાડવું, વિડિયા ઉતારીને જેને તેને એને બેન દીકરી હાલી જતી હોય, બેઠી હોય, ગમીને એને વિડિયા ઉતારી એને હુકમ આપી દીધો છે. અને તોય વિડિયા ઉતારી લે, અમારે શું કરવાનું? છોકરાના છોકરીને હાલતા ને ચાલતા નામ લીધા કરે, જૂના ઉકેળે એ હાલે. અને હવે તો 1.5 મહિનાથી તો એવું ઉપસરપંચ થયો છે. હું તાર મત જોતો હતા તે કાયમ અમારે ઘેર આવીને બેહતો. હવે એ સરપંચમાં આવી ગયો એટલે બસ એ આખા ગામમાં શેરીએ રખડ્યા કરે અને મોબાઈલમાં એની પાસે છે. અમારી પાસે મોબાઈલ તો કાંઈ છે નહીં. અમે તો આખું જેમ પાઈ ગયું વાયું છે, વાડીએ વેજો, અમને ખબર ન હોય. આજે ઘેર આવી તો ખબર પડે કે આનો વિડિયા મૂક્યા એમ. આ તેને મારા છોકરાને બેસી વાર એને વિડીયો મેલ્યો. તો એને કાંઈક વિચાર કરવો જોઈએ ને. અને સાહેબ તમે કયો એમ કરીએ અમે.
તો આ ગામ લોકો એમ કહે છે કે આ મુદ્દો ખરેખર આવી રીતના બનાવ બન્યો તો ખરેખર આ બનાવ બનેલો છે કે કેમ? બનેલો જ છે ને. એને હાથે કરીને બધી શેરીએ બધાને આખે કરવા છે એની જ ક્યાં વાત જ રહી. એટલે ખરેખર આ મુદ્દો બનેલો છે તો નહીં ને? નહીં, અમારે ઈ અમારે ટસલ છે જ નહીં અમારે એની હારે. ઈ અમારે હારે ટસલ કરવા આવે છે શેરીએ.